આજે હું વારે રવિવાર. અચ્છા બીજા દાડા સ્કૂલ જવું પડે એમ કે તું સ્કૂલ જાય લે હાચો દૂધતું ને કે બોલ હાથતું કહી દે દાઈલો કે નહીં દાઈલો લો સ્કૂલ થાય જો આ જે તમારો ઉંમર હે આની ઉંમર મેં તમારા શબ્દ શું કામ કરવાનું હોય ભણવાનું વાંચતા અને લખતા આવડે શબ્દ તમારે એક આ તું ને તું તમે તને સોરાવ કે તાર ગાડીએ દોડાવી આમ ભમ ભમ એમ હે થાય મજા આવે આમ બે જણા એમ નાસ્તા થઈને જવું હા એમ કે હા એમ કહી દો ના કે કરતી જો આબાર થકી ભણોગા કે जीवन में आगाड़ी बढ़वा में तमन कोने रुकी नहीं सके भणाई सब थकी जरूरी चीज है आबार ना समय में बराबर आबार ना समय में सबसे ज्यादा हूँ जरूरी है भणाई भणी ने पास हूँ करવું मर जाए इनी माँ फड़ा जा सब नौकरी करिए नहीं करवी बिजनेस अच्छा देखो भणी अगर नौकरी करोगा तो તમારે ઘેર બાર આબા જવાની ઘડીએ ઘોડા ખાવા પીવાની કે દાડે કોઈ કમી નહીં આવે કેમ કે ભણી નોકરી કરોગા પૈસા આવેગા પગાર હગાર બરોબર ને ભણીને અગર નોકરી નહીં લાગા ને આને વે ભડકતા હેડિયા ગાડીએ ઘોડો મારે ફરતા હેડિયા ને સહેલી હાથે મેળા મેને ફરતી હેડી તો પછી કોઈ થવાનું છે નહીં તમારે તો કીધે મોટી મોટી હે કે સૂર્ય બોને તમારે ભૂવાય ને બોને ને ઘણા જોઈ છું કેડ મેં આમ બે સોરા ને બે વાહે રોતા થતા ને મોરે આદમી બે ઝઘડા થતા કે ઘણા ઠગણા કઈ ખબર હે ને વે સુલા કે માસીસ ને હે ને વે સામાહમ સુએ તો હે એવી તરહ નહીં વિડ્યું હે તો બરાબર ભણજો ભણીને નોકરી કરો નહીં કરો પણ શિક્ષિત એટલી જરૂર બનજો કે તમારા જીવનનો સહી ફેસલો થઈ શકે કે ભાઈ મારા જીવનમાં શું કરવું હે કયા સમય મેં ભણવું હે કયા સમય મેં શું ચીજ કરવી હે હર ચીજનો मतलब તમને અનુભવ થવો જોઈએ બરોબર ને અનુભવ તારે થાયગા જ્યારે તમે સબ ભણોગા ને ભણીને પછી જેમ જેમ મોટી થોગા ઉંમર જેમ બઢેગા એમ આપણી આઈએ આપણને કામ કરતા શીખાડેંગા બોલતા શીખાડેંગા એકબીજા થકી વ્યવહાર કરતા શીખાડેંગા ને શાદીની ઉંમર થાયગા એટલે તમને ભાઈ શાદીને બાદ જે બૈરને જે કામ હાલાંકि આપણે આજે આઈ રહે કે એની દીકરી આપણે મમ્મી જે રહે કે એને કામે દીકી લો વહેલું ઉઠીને હાજુ વાળવું રોટા કરવા ખેતરોનું કામ કરવું સોરો તૈયાર કરવું હર ચીજ આપણે મમ્મી કરે એ નહીં આપણે નહીં આપણે ભણવા બાદ શાદી બાદ એ કામ કરવા બરાબર તો એને આસાન બનાવવા બદલે મતલબ થોડીક સુખ સુવિધા હાથે વ્યવસ્થિત જિંદગી કાઢવા બદલે આપણને ભણંગા તો ભણીને કે નોકરી બી કરેંગા નોકરી નહીં કરે તો અચ્છો કોઈક જોબ કરેંગા બિઝનેસ કરેંગા તો એના આધાર માટે બી આપણી જિંદગી અચ્છી થઈ શકે ને તમે જે સોરા હો આબાર તે સમયે તમારે ભણવાનો કેમ કે એક મકાન આપણે બનાવો એનો જે પાયો રહે એ અગર કમજોર રહી જ જો સહી પાકો નહીં બનાવ્યો તો એ ઘેર કવડા બી પડી જાય બરોબર એમનેમ તમારા આબાર પાયો મજબૂત કરવાનો હોય જેમ કે 1 થકી લગાવીને 12મી તકની જે કક્ષાએ એને માળસાપ આપણને જેમ કાંઈ જેમ ભણાવે એમ ભણવું હોય બરાબર ને માળસાપ અગર આપણને કૂટી ત્યાં ખૂંટા કૂટી તો એના પેનને યા માંગળીને ગલીને છાપીને દબાવે ના ઢેકો કરીને આપણે હાથો કરીને સિંગીએ કરીએ તો એ વેટવું હાલાંકि વેટવું શું કરે આપણે સહીથી ભણતી બી નહીં થાય ને જેટલા દાડા માણસા એમ કે કૂટતા ને લડતા કે એટલા સુધી અમારા જેવા સમયમાં એમ કે થોડું ભણીએ એના પર તો ભણતી ને હમ માસ્ટર દાદાગીરી કરી પણ એ સબ ચીજે આપણે બલસ કરીએ કેમ કે આપણે જીવનને સફળ બનાવવા એટલે બરાબર તો અબાર બી વક્ત હે કે અબાર થકી તમે ભણાઈ अच्छी तरह से कर लो જેમ જેમ ઉમ્ર बढ़ेगा कम से कम 20 साल ने अंदर में તમારે શિક્ષા કમ્પ્લીટ થઈ જવું જોઈએ તાકી તમારું જીવન તમે આસાન બનાવી શકો બરોબર નહીં તો અબાર ગણસોરો એવા હે ભણી બી રહીને ભણી બી જ જઈ પણ ફિર બી આજે બેરોજગાર થઈને 300 રૂપિયાની દાડી નહીં કરી શકતી ખબર હે 300 રૂપિયા કાલે ઉઠીને તમને એમ કહે કે લો 300 રૂપિયામાં દાડી જો એમ તો 300 રૂપિયા દુકાનમાં તગારો ખાઈને તમે જોગા તમારે કયા બાપતે નોકરી કરતા હે નહીં ને 300 રૂપિયાની દાડીમાં ઘેર હેડાડવું એટલે ઘણું કાટું કામ બરાબર 300 રૂપિયામાં હર એ ચીજ નહીં આવતી જે આપણને સોરને અહીંયા આપણે સબને ખાવી પડે એ ચીજ 300 રૂપિયામાં નહીં આવતી આસાન નહીં જિંદગી કાઢવી એટલે શિક્ષણ માધ્યમ થકી ત્યાં પછી તમને રમવાનું આવડતું હોય ત્યાં કોઈ એવું ટેલેન્ટ હોય તમારામાં જે ખેલને માધ્યમ થકી તમે આગળ લઈ જઈ શકો જેમ કે આજે દેશમાં પ્રથમ સ્થાન માટે બી ઘણા હે ગોલ્ડ મેડલિસ્ટ બી હી ઘણા જે લાખો રૂપિયા કમાઈને ચાહે ક્રિકેટ હોય ફૂટબોલ હોય કબડ્ડી હોય ખોખો હોય વોલીબોલ
हर चीज तुम खेली भी आगे जाई सको घणो क्षेत्र है एवं तो कोई न कोई बिजनेस करो खेल माध्यम थी आगे बढ़ो या शिक्षण माध्यम थी आगे बढ़ो तो केन के समाज में है परिवार में है हगवाल में है आपने हर जिम्मेदारी भी निभाई सकंगा आपको मान सम्मान भी रहेगा ने केन के आपने जीवन